અત્યારે હું છું સાપુતારા અને સાપુતારામાં મેઘ મલ્હારનો પર્વ શરૂ થવાની તૈયારીમાં છે અને મારી પાછળ તમે દરેક વિસ્તારની ડાંગી સંસ્કૃતિ અને ગરબાથી લઈ અનેક નૃત્યો તમને અહીં જોવા મળશે અને જ્યારે મેઘ મલ્હારની શરૂઆત થવાની છે તૈયારી ત્યારે જ મેઘ પણ વરસી રહ્યો છે અને વરસાદમાં લોકો ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. તમને અહીં શરૂઆતમાં ડાંગની આદિવાસી સંસ્કૃતિ જોવા મળશે, ત્યારબાદ તમને આફ્રિકન નૃત્ય જોવા મળશે અને ત્યારબાદ અહીં તમને અલગ અલગ ગરબા રમતા લોકો, સહેલાણીઓ પણ ગરબા રમતા જોવા મળશે. તમને આવા ઊંચા ઊંચા માણસો જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે એ પણ તમને જોવા મળશે. અહીંયા તમને કાર્ટૂન સ્વરૂપે બાળકોને ગમે એવા કે તમે કાર્ટૂન જોઈ શકો છો એ પણ તમને અહીં જોવા મળે છે અને જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, પ્રવાસીઓ ખૂબ જ હોશે લોકો સાથે રમી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી દ્વારા એક પર્વને ખુલ્લો મૂકવામાં આવે છે. ટુરિસ્ટો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. ક્યાંથી આવો તમે? ક્યાંથી આવો? બરોડાથી. મેઘ મલ્હારમાં ભાગ લેવા માટે કે અહીંયા એન્જોય કરવા માટે? એન્જોય કરવા માટે અને ભાગ લેવા માટે. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. તમે પહેલી વખત આવ્યા? હા, ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત બરોડાથી. કેટલા જણનું ગ્રુપ આવ્યું છે? અમારું બરોડાથી 15 જણનું ગ્રુપ આવ્યું. 15 જણનું ગ્રુપ આવ્યું છે. ને ફર્સ્ટ ટાઈમ તમને એન્જોય કરવાનું મળ્યું છે. હા. તો આ પર્વ આવા દર વર્ષે થવા જોઈએ, તમને કેવું લાગે? હા, જવું જોઈએ. હા. નામ શું કીધું? લીંબાચી આલોક. દીપકભાઈ ટુરિસ્ટે આપણી સાથે વાત કરીને એમણે કીધું કે મેઘ મલ્હાર પર્વમાં ભાગ લેવા માટે એ લોકો બરોડાથી આવ્યા છે અને બરોડાથી અહીંયા આવી અને ખૂબ જ મસ્તી અને એન્જોય કરી રહ્યા છે. આપણી સાથે બીજા ટુરિસ્ટ છે, આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. બીજા ટુરિસ્ટો છે એ પણ લોકો નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને આ જે સીધી ભાષાનું જે નૃત્ય છે એ નૃત્ય જે સ્પેશિયલ ગુજરાતમાં કોમ્યુનિટી આવેલી છે સીધી ભાષાની કોમ્યુનિટી જે છે એના પણ એ નૃત્ય જોવા મળે છે. તમે ક્યાંથી આવો? અહેમદાબાદ. મજા આવે છે? બહુ મજા આવે છે. જુનિયર રાજ કપૂર. યસ, જુનિયર રાજ કપૂર. મેઘ મલ્હાર કાર્યક્રમ. તમારા મનોરંજનથી લોકોને ખૂબ મજા આવે છે, એના માટે શું કહેશો? અરે એમના માટે તો એવું બસ આવી મોજ કરતા રહ્યો અને દર વર્ષે આવો મોટા ઉત્સવો થતા રહ્યો અને મેઘ મલ્હાર તો હર સાલ અહીંયા કાર્યક્રમ થાય છે અને હર સાલ અમને લોકોને ઇન્વાઇટ કરે છે. તો ખૂબ આભાર સરકાર શ્રીને. નમ્ર વિનંતી છે કે આવા ઉત્સવો કરતા રહો. તમારું નામ? મારું નામ દિલીપ દવે. દિલીપભાઈ દવે જે અમદાવાદથી આવે છે અને લોકોનું મનોરંજન કરવા માટે આવે છે. આપણી સાથે તમે આજુબાજુ જોઈ શકો છો જે ઊંચા માણસો છે. સાહેબ, તમે ક્યાંથી આવો? અમે અમદાવાદથી આવ્યા છીએ. હા. મનોરંજન કરવામાં કેવી મજા આવે છે? એકદમ મજા આવે છે. બહુ આનંદ આવે છે. દર વર્ષે આવો છો? દર વર્ષે. નામ તો કીધું તમારું? મારું નામ સંજયભાઈ નાયક. તમે આજે ચાલો તો એને શું કહેવામાં આવે? સ્ટીક વોકર લંબુ. જે અમદાવાદની ટીમ આવી છે, જે મારી સામે તમે જોઈ શકો છો ઊંચા માણસો અને લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે બધાની સાથે અને લોકોને મેઘ મલ્હાર પર્વમાં ખૂબ જ મજા આવશે. અત્યારે જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી શ્રી અહીં ઉદઘાટન કરવામાં આવતા નથી, પણ લોકોને અહીંયા મેઘ મલ્હાર પર્વની ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે અને મેઘ મલ્હાર પર્વ લોકો માટે ખુલ્લો થવા જઈ રહ્યો છે.